સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો કાલના વ્લોગમાં તમે જોયું કે આપણે ઘરે પાણીપુરીનો અને પુલાવનો પ્રોગ્રામ બનાવ્યો હતો. તો આજે મારા પપ્પા ઘરે આવી ગયા અને મારા પપ્પા આવ્યા ને એટલે મેગી લેતા આવ્યા અને કહેતા હતા કે બહુ ભૂખ લાગી એટલે મેગી બનાવી દે. તો આપણે અહીંયા મેગીનો સામાન ભેગો કરી લીધો છે. આ મેગી છે, આ મેગી મસાલો છે, ટમેટા, કાંદા. હવે આપણે આને ખમણી પાણી ગરમ મૂકી અને આપણે મેગી સરસ મજાની બનાવવાની છે. તો આખી રેસીપી તમને બતાવીશ કે મેગી કઈ રીતે બનાવવાની છે. તો જોડાઈ રહેજો આખા બ્લોગ. તો ગાઈઝ આપણે એક કાંદો અને એક ટમેટું ખમણી લીધી છે. એક મેગી અહીંયા તેલ ગરમ થવા મૂકી તો અહીંયા પાણી, આમાં આપણે મેગી અને પેલા તેલમાં કાંદા ટમેટા નાખી ચમચાથી થોડાક હલાવવાના એટલે આપણે 2 મિનિટ આને સાતળશું. પાણી ગરમ થોડું થઈ ગયું હોય એટલે આપણે એમાં મેગી નાખી. આ મેગી બફાય ત્યાં થઈ જાય પછી આપણે આ મેગી એમાં નાખી. આ મેગી મસાલો છે અને આ મેગી સાથે જે મસાલો આવે એ છે, એ બે નાખી એટલે સરસ મજાની મેગી તૈયાર થઈ જવાની. પછી આપણે બધાને ટેસ્ટ કરાવશું ત્યારે તમે જોજો. તો ગાઈઝ આપણી મેગી એકદમ ચડી ગઈ છે મસ્તની. તો આપણે આને પ્લેટમાં કાઢી ઉપરથી ધાણા નાખીને આપણા પપ્પાને પહેલાં સૌપ્રથમ ટેસ્ટ કરાવીએ કેવી લાગે છે. તો પ્લેટમાં કાઢી લો પહેલાં. તો આપણી મેગી બની ગઈ, પ્લેટમાં નાખી દઈએ. હવે આમાં ધાણા નાખી ને મસ્ત મજાને હલાવીને પપ્પાને ટેસ્ટ કરાવી કે કેવી બની છે. તો મસ્ત ધાણા નાખી દીધા છે. હવે કરશે પપ્પા ટેસ્ટ કે કેવી બની છે. મસ્ત બની છે ને? તો વાંધો નહીં. તો ગાઈસ અમે રાત્રે જમીને બહાર આટો મારવા નીકળ્યા છીએ. આનું નામ છે જયેશભાઈ અને આનું નામ છે ખુશી. બીજા બ્લોગમાં